કૃષ્ણ કે પ્રભુ ઝેર પીવાનો અભ્યાસ તો તમને છે, મને તો જન્મતાની સાથે અટાણે ઝેર પીવાનો વારો આવ્યો છે, મને મારવા માટે આવી છે, હળાહળ વિષ ચોપડીને, કાળકૂટ નામનું વિષ ચોપડીને મારવા માટે. તો ભગવાન શિવને યાદ કરે છે, ભગવાન આંખો બંધ કરીને. કેટલા મતો છે વિદ્વાનોના મતે. અને પૂતના જ્યાં ભગવાનને પોતાના ખોળામાં લઈને દવડાવવા માટે તૈયાર થઈને પોતાનો સ્તન ભગવાનના મુખમાં આપે છે, અને જ્યાં ધીરે ધીરે ખબર પડે ને ભગવાન એ દૂધની સાથે, એ હળહળ વિષની સાથે એના પ્રાણને ભગવાન ખેંચવા લાગ્યા ધીરે ધીરે. અને પૂતના અકળાઈ અંદરથી પોતાના પ્રાણને જોઈ કે મારું હવે મોત નજીક આવ્યું છે, અને પોતાને છોડાવવાના અનેક પ્રયત્નો કરે છે. ભગવાન એના સ્તનને છોડતા નથી, અને ભગવાન એ દૂધ અને હળહળ એ કાળકૂટ નામનું જે વિષ છે અને એની સાથે ભગવાન એ પૂતનાના પ્રાણને પણ હરી લે છે. મરતાની સાથે જ ભગવાનની સામે પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ, અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે એના પ્રાણને ખેંચી લીધા એ જ સમયે પૂતના પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ પ્રાણ ગુમાવી અને ધરતી ઉપર પડી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના એ અવિદ્યા છે અને બાલઘાતીની છે, એટલે કે જે અબૂધ જીવો છે. બાળક નાનું હોય તો એને ખબર ન હોય કઈ, એમ જીવ જે મોહરાત્રિમાં ફસાયેલો છે એવા અબૂધ જીવોને આવી પૂતના રૂપી અવિદ્યા એને મારે છે. અને જ્યારે ખબર પડી ભગવાન પૂતનાની છાતી ઉપર રમી રહ્યા છે, સૌ ગોકુળવાસીઓ દોડતા આવ્યા છે. જશોદાજી જઈ પોતાના લાલાને ત્યાંથી લઈ પોતાની ગોદમાં લઈને લાડ લડાવે છે. સૌ આશ્ચર્ય પામ્યા કે લાલા ઉપર કેવડો સંકટ આવ્યું, એનાથી ભગવાને એની રક્ષા કરી છે. પણ ગોકુળવાસીઓ એટલા બધા ભોળા છે કે એમને ખબર નથી કે એના આંગણામાં જે રમે છે એ 14 લોકનો અધીશ્વર છે. પણ ભગવાન કેવા કૃપાળુ છે, દયાળુ છે. પૂતનાના એ શરીરના 5 ટુકડા કર્યા છે, અને પછી એને અલગ અલગ ટુકડા કરીને પછી એના અગ્નિ સંસ્કાર કર્યા છે. અને આમ તો એનું વિશાળકાય એટલું બધું શરીર હતું પૂતનાનું કે એને લાકડા એકઠા કરવાની જરૂર પડી નહીં ગોકુળવાસીઓને. જ્યાં પડે ને તે પોતા ઝાડવાને પાડતી ગઈ, બધા પોતાની વ્યવસ્થા હાથે કરતી ગઈ પૂતના. એવડું એનું મોટું શરીર. પણ મરી પછી ભગવાન સુખદેવજી કહે છે કે એને ભગવાને કઈ ગતિ આપી. વેદવ્યાસ લખે છે, અહો બકીયમ સ્તનકાલ